જાય એવું બ્લાસ્ટ થયેલું છે। ચાવાળા હતા જે લારી ખોલે છે એમના ત્યાં ચાવાળાની લારીવાળા આખું પરિવાર જતું રહ્યું છે, એમને લઈ ગયા હોસ્પિટલ। એમની ચાની લારી છે એના ઉપર પાંખ્યું પડ્યું છે પ્લેનનું। 4-5 જણા હતા, એમની લારીવાળામાં 2 જણનું મોત સંભળાય છે। કેટલો ડર લાગતો હતો તમને આ ઘટના? અમે બધા હલી ગયા, અમારી બિલ્ડિંગો આખી હલી ગઈ છે, આખી બિલ્ડિંગો હલી ગઈ છે, ધૂણો થઈ ગયો, બધું ધૂણો થઈ ગયો, ધમાકો એકદમ જ થઈ ગયો, આખી બિલ્ડિંગો હલી ગઈ। અમે ગભરાઈ ગયા એટલે અમને એમ થયું કે આતંકવાદીએ બોમ્બ નાખ્યો, તો અમે નીચે બધા આવ્યા તો કે પ્લેન ક્રેશ થઈ ગયું। તેમાં બધી પબ્લિક આવી નીચે, પછી બધા કામે લાગી ગયા છોકરાઓ। એવા થયો ના, એવા ભડકા એવા દોડીને અમે બહાર આવ્યા, ભડકા જોઈને આવ્યા। ત્યાં બહુ એક બેન હતા અને એક ભાઈ હતો, તો એ લોકો તો હોસ્પિટલ લઈ ગયા, તરત હોસ્પિટલમાં નાખીને એ લોકોને બેસાડ્યા। બાકી તો ત્યાં અંદર પોલીસવાળાએ પછી તો બધાને બહાર કાઢી દીધા। મારો ફોટોના વિડીયો છે અંદર, આ રહ્યા ફોટોના વિડીયો। અત્યંત દુઃખની છે, અત્યંત દુઃખદ છે। ભગવાન બધાને એમના શરણોમાં વાસ કરે અને અત્યારે કંઈ બોલવાની પરિસ્થિતિ નથી। આ ઘટના આ પ્રકારે બની છે, અગાઉ પણ આવું પ્લેન ઘટના ઘટી હતી અને વધુ એક વખત આ પ્રકારની ઘટના જે છે પ્રકાશમાં આવી છે। હું આપને કીધું અત્યંત દુઃખદ ઘટના છે। લાભા રહે છે, એ લોકો લાભા રહે છે। અમે હમણાં એમને મૂકીને મળવા આવ્યા, મને ઘરે હું પુનાથી આવી કે મને મળવા આવ્યા સ્પેશિયલ કે તમે સાથે આવો તો મારી છોકરીને એમ કરી કે તમારી ઘરે આવ્યા હતા પહેલા કે ત્યાં સીધા એરપોર્ટ જ ગયા? મને રોડ પર મળવા બોલાવી, કારણ કે હું હતી નહીં, હું પુનાથી અત્યારે સવારે જ આવી છું અને એમને જવાનું તો સ્પેશિયલ મને મળવા આવ્યા કે મારી દીકરીઓની સંભાળ લેજો। કેટલા પરિવારમાં કેટલા લોકો છે? 2 લોકો ગયા છે ત્યાં? હા, 2 જ ગયા છે, 2 જણા ગયા છે। તો હાલમાં જે જાણકારી છે કે જે પરિવારજનો છે તે પહોંચી રહ્યા છે, સ્વજનો છે તે પહોંચી રહ્યા છે અમદાવાદ વિમાન ક્રેશની એ વધુ એક દુઃખદ અપડેટ એ પણ મળી છે કે જે હોસ્ટેલ હતી ત્યાં આગળ જઈ અને આ પ્લેન ટકરાયું છે। 242 લોકો તો પ્લેનમાં સવાર હતા, પરંતુ આ બિલ્ડિંગ કે જ્યાં આગળ જઈને પ્લેન ક્રેશ થયું છે, જે અપડેટ હાલમાં ન્યૂઝ 18 ગુજરાતી દર્શકોને આપી રહ્યું છે, દુઃખદ જાણકારી એ છે કે આ બિલ્ડિંગમાં પણ 100 થી 150 લોકો હોવાની જાણકારી પ્રત્યક્ષદર્શી જણાવી રહ્યા છે। કેમ કે અહીંયા આગળ લોકો જમણ માટે આવ્યા હતા, મેસ હતી, તો બીજે મેડિકલનું આ મેસ કેમ્પસ છે કે જ્યાં આગળ જમવા માટે આવ્યા, કે જ્યાં આગળ આ બિલ્ડિંગ પર જઈ અને ક્રેશ થાય છે। અન્ય વિડીયોઝ પણ આપ જોઈ રહ્યા છો, જે જોવા મળી રહ્યું છે કે જાણે આગ લાગી ગઈ હોય આસપાસના વિસ્તારની અંદર, મોટો એક જાણે બોમ્બ વિસ્ફોટ થયો હોય તેવી ઘટના ઘટી છે। સ્વાભાવિક રીતે 58,000 લીટર પેટ્રોલ ભરેલું હતું આ પ્લેનની અંદર અને એ ટકરાયું છે ટેક ઓફની થોડી મિનિટોની અંદર। તો જ્વાળાઓ જે છે તે અગ્નિની જ્વાળાઓ, તેના કારણે આસપાસના વિસ્તારમાં કાળા ડિબાંગ વાદળો થઈ ગયા હતા। લોકો બચાવવા માટે દોડ્યા, પરંતુ ક્યાં જવું, કોને બચાવવા, કેટલા લોકોને બચાવવા, એ સવાલ ઊભો થઈ રહ્યો હતો। સ્થાનિક જે તંત્ર છે તે પણ હાલમાં પ્રયાસમાં છે। 70 થી 80% જે થોડા સમય પહેલાની જાણકારી હતી, રેસ્ક્યુ કાર્ય પૂર્ણ કરવામાં આવ્યું છે। બિલકુલ, પરંતુ આ એટલું ઇઝી પણ નથી, કારણ કે જે રીતે અમે અલગ અલગ દ્રશ્યો બતાવી રહ્યા છીએ, જે મેચના અમે આપને દ્રશ્યો બતાવ્યા જ્યાં જે ડોક્ટરની જે તૈયારી કરી રહ્યા છે અથવા તો એ લોકો ત્યાં જમવા માટે લંચ માટે પહોંચ્યા હતા, ત્યાં કેટલોક ભાગ પડ્યો છે પ્લેનનો, અને આ સાથે કેટલોક સોસાયટીમાં, આસપાસની સોસાયટીમાં, એટલે 100 મીટરની અંદર કેટલોક ભાગ છે। એરિયલ શોટ્સ અમે આપને બતાવી રહ્યા છે, એ કદાચ ફૂલ કરીને પણ આપ બતાવી શકો છો કે કઈ રીતે આ આખી જ્યારે દુર્ઘટના સર્જાઈ તે સમયના કે આખા કહેવાય છે કે ધુમાડાના ગોટા જે ઉડી રહ્યા છે, જે દ્રશ્યોમાં પણ દેખાઈ રહ્યું છે। અત્યંત ગંભીર પરિસ્થિતિ હતી, કેટલાક લોકો ઘરમાં હતા, કેટલાક લોકો જે આપે સાંભળ્યું પણ ખરું કે અત્યારે પ્રત્યક્ષદર્શીઓનું પણ કહેવું હતું કે જોરદાર એવો બ્લાસ્ટનો અવાજ સંભળાયો અને જે લોકો સૂતા હતા, પોતાની કામગીરી કરી રહ્યા હતા, તેઓ પણ દોડીને બહાર આવી ગયા કે થયું શું, એક્ઝેક્ટલી શું થયું કોઈ એ સમય સમજી જ નહોતું શક્યું। અને અત્યારે પણ લોકો પોતાના પરિવારજનોની ભાળ મેળવવા માટે ત્યાં પહોંચી રહ્યા છે। પ્લેન દુર્ઘટનાને લઈને આ એક મોટા સમાચાર, જો કે આ સમય પણ આ સ્થિતિ 15 થી 20 ડોક્ટરો કોલેજમાં હતા, પ્રત્યક્ષદર્શીનું કહેવું છે, અને ત્યાંથી બ્લાસ્ટનો અવાજ આવતો હતો, એટલે સિલિન્ડર બ્લાસ્ટના પણ અવાજ આવતા હતા, કારણ કે મેસ હતી એટલે જમવાનું ત્યાં બનતું હોય, અને માટે બ્લાસ્ટના અવાજ પણ આવતા હતા। હવે જે ડોક્ટર હતા તે હયાત છે નથી એ હજુ આપણી પાસે આંકડો નથી પહોંચ્યો, પરંતુ પ્રત્યક્ષદર્શીઓ કહી રહ્યા છે કે જે રીતે આ પ્લેન ત્યાં પડ્યું હતું એને જોતા લાગતું નથી કે કદાચ ત્યાં હાજર હોય એ લોકો બચી શક્યા હોય। અને અત્યારના જે દ્રશ્યો પણ અંદરના પણ જે બીજે મેડિકલ મેસની અંદરના એ સ્પષ્ટ કરી રહ્યા છે કે જે કાટમાળ જોવા મળી રહ્યો છે, બીજી કોઈ પરિસ્થિતિ ત્યાં આગળ જોવા નથી મળી રહી।
આપણે પણ ભગવાનને પ્રાર્થના કરીએ અને ન્યૂઝ 18 ગુજરાતી એ તમામ પ્રયાસ કરી રહ્યું છે કે કોઈ પણ ખોટી માહિતી ન જાય. 10થી વધુ રિપોર્ટર્સની ટીમ ઘટના સ્થળ ઉપર છે, અલગ અલગ વિસ્તારમાં અમે રાખી છે, જેનાથી જે પણ અપડેટ્સ મળે તે અમે દર્શકો સુધી પહોંચાડી શકીએ. કારણ કે ન ફક્ત અમદાવાદ કે ગુજરાતના લોકો, દેશભરના લોકો, દુનિયાભરના લોકો જોઈ રહ્યા છે આ સમાચાર. પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને લઈને પણ જાણકારી છે. એ કન્ફર્મેશન મળ્યું છે કે તેઓ આ જ પ્લેનમાં સવાર હતા અને આ જ પ્લેનથી તેઓ લંડન જઈ રહ્યા હતા, કે તેઓ તેમના પરિવારજનોને મળવાના હતા. તેમના પત્ની અંજલિબેન લંડનમાં છે, તેમને તેડવા આવવાના હતા તેવી પણ જાણકારી છે. પરંતુ કોઈ પણ વ્યક્તિ અત્યારના કોણ હતું, મૃત્યુમાં કોણ જીવે છે તેનું અત્યારના કહેવું મુશ્કેલ થઈ રહ્યું છે. કારણ કે અનેક લોકોના નથી કહેવું પણ કહેવું પડી રહ્યું છે કે અનેક લોકોના ચહેરા પણ ઓળખવા મુશ્કેલ થઈ રહ્યા છે. તેટલું બર્નિંગ એટલે કે જે કહેવાય કે ઈજા થઈ ગઈ છે, તેઓને દાઝી ગયા છે તે રીતના કે તેઓના ચહેરા પણ ઓળખી શકાય એમ નથી, તેઓને ઓળખવા મુશ્કેલ થઈ રહ્યા છે. અને અત્યાર સુધીનો જે આંકડો છે તે મૃત્યુનો 133નો છે. વધુ જે એક આંચકાજનક સમાચાર એ પણ મળ્યા કે ન ફક્ત પ્લેનમાં સવાર 242 લોકોને હવે ઓળખવાના છે, પરંતુ આ જે બિલ્ડિંગ સાથે જઈને પ્લેન ટકરાયું છે ત્યાં કોણ કોણ હતું, ત્યાં કેટલા લોકો હતા, હવે તે લોકોને પણ ઓળખવાના પ્રયાસ થઈ રહ્યા છે. આ બિલ્ડિંગના જે દ્રશ્યો છે કે ત્યાં આગળ પણ ડ્રેનેજ જે સિસ્ટમ છે, કારણ કે પ્લેન ટકરાયું છે, પાણીની જે લાઈન હતી તેને પણ નુકસાન થયું અને જેટલું પાણી મારવામાં આવ્યું છે, જેટલું પાણી ચલાવવામાં આવ્યું છે તે પણ આપ જોઈ રહ્યા છો કેટલું પાણી છે ત્યાં આગળ. પ્રત્યક્ષદર્શીઓ પાસેથી એ પણ અમને જાણવા મળ્યું કે જે રીતે આપણે પણ હમણાં થોડા સમય પહેલા પણ સાંભળ્યું કે ત્યાં એક ચાની કેટલી વાળો હતો, એ નાનો એવો ધંધો કરે છે, ચા વેચીને ગુજરાન ચલાવે છે. ત્યાં પ્લેનનું પાંખિયું પડ્યું અને એ એટલો ઇજાગ્રસ્ત થયો. એ પરિવાર કદાચ ચા વેચતો હતો, ફક્ત એકલો એ ભાઈ એકલા ત્યાં ન હતા, પરિવાર પણ હતો, એની સાથે કેટલાક લોકો ચા પીવા માટે ઊભા પણ હશે, તો ત્યાં પણ કેટલાક લોકો ઇજાગ્રસ્ત થયા અને તેમને પણ લઈ જવામાં આવ્યા. હવે હયાત છે નથી એ આપણને ખ્યાલ નથી, પરંતુ અત્યારે આપણે જોઈએ તો હોસ્પિટલમાં મોટી સંખ્યામાં ઈજાગ્રસ્તોને લઈ જવામાં આવ્યા છે. અને સતત અમે આંકડા ઉપર એટલા માટે પણ ભાર મૂકી રહ્યા છે કે અમે એવું કહેવા નથી ઈચ્છી રહ્યા કે આટલા લોકોના અત્યારે હવે હયાત નથી અથવા તો આટલા લોકોની અત્યારે સારવાર ચાલી રહી છે. જે આંકડો, પરફેક્ટ આંકડો જે અમારી પાસે આવી રહ્યો છે એ જ અમે આપને પહોંચાડી રહ્યા છે. કારણ કે કેટલાક એવા પણ દ્રશ્યો છે કે ધડ અલગ હોય, માથું અલગ હોય, એ પ્રકારના પણ દ્રશ્યો છે, પરંતુ એ અમે આપને નથી બતાવી રહ્યા. અમારી જે જવાબદારી છે એ સંપૂર્ણપણે અમે નિભાવી રહ્યા છે અને બચાવ કામગીરીમાં પણ કોઈ વિક્ષેપ ન પડે, બચાવ કામગીરી સતત યોગ્ય રીતે થઈ શકે એનું પણ ખાસ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. વિમાન દુર્ઘટનામાં આગ લાગ્યા બાદ આખું ક્રેશ થઈ ગયું, અલગ અલગ જગ્યા પર તેનો કાટમાળ પડી ગયો અને તેની સાથે જ હવામાં જ જ્યારે ક્રેશ થયું હોય અથવા તો હવામાં જ્યારે આગ લાગી હોય, આગ લાગ્યા બાદ ક્રેશ થયું અને જે મુસાફરો હતા એ પણ જમીન પર પટકાયા હતા. કેટલોક ભાગ જે મેડિકલ કેમ્પસ હતું, એનું જે બિલ્ડિંગ હતું, જે મેસ છે ત્યાં પડ્યો છે, કેટલોક ત્યાં જ અટકીને ફસાઈ ગયો હતો. એવા પણ દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે કે જ્યાં વિમાનનો જે કેટલોક ભાગ છે ત્યાં ફસાઈ ગયો છે અને ત્યાં ફિક્સ થઈ ગયો. એટલે કેટલાક મુસાફરો ત્યાં પણ પડ્યા હશે, ત્યાં પણ તેઓ હશે જેમને બહાર કાઢવામાં આવ્યા હશે, જ્યાં જમવા માટે આવ્યા હશે હોસ્ટેલના જે સ્ટુડન્ટ્સ હોય એ લોકો પણ હશે. તો આ આંકડો જે રીતે સિદ્ધાર્થ પણ કહી રહ્યો છે, આંકડો વધી શકે છે, એમાં કોઈ બેમત નથી, પરંતુ અમે સચોટ આંકડો જ આપના સુધી પહોંચાડી રહ્યા છે. અમે કોઈ ભાગમભાગી નથી કરી રહ્યા કે આ અમારી પાસે પહેલા ન્યૂઝ છે અમે આપી દઈએ, નહીં, અમે કન્ફર્મ કરી રહ્યા છે. જે વિગતો અમારી પાસે આવી રહી છે